ડભોઈ જામા મસ્જિદ ખાતે ફૈઝાને ઉમ્માહતુલ મોમિનીન ક્લાસમાં 10 દીકરીઓ ઇસ્લામી તાલીમમાં આલિમા બનતા તેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। શરૂઆતમાં ડભોઈ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી સાહેબે ઉપસ્થિત સૈયદ સાદાત અને મૌલવી સાહેબોના પરિચય બાદ શાબ્દિક સ્વાગત કર્યા બાદ કુરાને તિલાવતથી મૌલાના ઇમરાન અતારીએ શરૂઆત કરી હતી। ત્યારબાદ યાદરાના મૌલાના મુબારક અશરફી સદર દારુલ ઉલૂમ નૂરે મુહમ્મદી દ્વારા બયાન તકરીરના પ્રોગ્રામમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોને આ પ્રસંગે જણાવ્યું હતું કે 3 વર્ષની ઇસ્લામી તાલીમ બાદ જે દીકરીઓ આલિમા બન્યા છે, ઇસ્લામી શહેજાદીઓને મુબારકબાદી પાઠવ્યા બાદ દરેક માતા પિતાએ પણ દીકરા હોય કે દીકરીઓને દીન અને દુનિયાની તાલીમ આપવા ધ્યાન આપવું જોઈએ, જેથી તમામ પ્રકારનું નોલેજ મળે અને દીકરીઓ બે પરિવારને પણ આ મુજબની શીખ આપી શકે। જેટલી દુનિયાની તાલીમની જરૂર છે એટલી જ ઇસ્લામી તાલીમની પણ દરેકને જરૂર છે। ત્યારબાદ તમામ 10 દીકરીઓને સનદ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाह के फजल करम से तारीख 15/8/2026 को सनिचर के दिन डभोई की जामा मस्जिद के अंदर फैज़ान उम्महातुल मोमिनीन आलिमा क्लास की बच्चियों को सनद से नवाजा गया, जिसमें दयादरा नूर मोहम्मदी दयादरा के सदर मुदर्रिस मौलाना मुबारक अशरफी साहब तशरीफ़ लाए थे। काफ़ी तादाद में यहाँ लोग हाजिर रहे थे और बेहतरीन प्रोग्राम रहा। अल्लाह पाक से दुआ है कि अल्लाह पाक तीनों दुनिया की हम सबको भलाई नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।